આ બહુ સ્પષ્ટ ગણિત છે. ભગવાન પ્રત્યેની વફાદારી હોય અને એની નિશાની શું? તો કે માતા પિતા તરફનો અત્યંત કૃતજ્ઞ ભાવ. તમને ખબર છે માતા પિતા પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ કોણ આપે? તમારા જીન્સમાં નથી. મેં કાલે કહ્યું હતું 18 કોટાકોટી સાગરોપમના કાળ દરમિયાન એક પણ યુગલ પોતાના મા બાપ ગણો કે સાસુ સસરા ગણો, એક જ ચીજ છે, એની સેવા કરતું જ નથી. વિશ્વમાં પણ બધે જે દેખાય છે સૌ પોતાના સંતાનની સેવા કરે છે, પણ પોતે આગલાની સેવા નથી કરતા. એટલે તમારા જીન્સમાં, તમારા બ્લડમાં માતા પિતાની સેવા કરવી નથી. પણ પરમાત્માને પરમ કૃપા પાત્ર એવો આ દેહ જેમણે આ પૃથ્વી ઉપર આપ્યો એની કિંમત સૌથી વધારે છે. એટલે જય વિરાયમાં ગુરુજન પૂજા ના શબ્દથી માતા પિતાની પૂજા તમે કરી શકો એ માંગ્યું છે. જોવો તો લલિત વિસ્તરામાં જોઈ લેજો. મેં વાંચ્યું એટલે થોડું મારું હતું કારણ કે આ શું કીધું, હું તો દેવગુરુની સેવા આવશે ગુરુની સેવાથી, પણ ના, સ્પષ્ટ કર્યું છે. એટલે જેના પર પ્રભુની કૃપા હોય એને પ્રભુ તરફથી વરદાન રૂપે અથવા એમના પ્રભાવથી માતા પિતાની સેવા કરવાનું મન થાય. શિષ્યોને ગુરુને વફાદાર રહેવાનું મન થાય. ગુરુને છોડીને ક્યાંય ન જવું એવો દ્રઢ સંકલ્પ પ્રભુની કૃપા હોય અને થાય. મોહની કૃપા હોય અને જલ્દીમાં જલ્દી ગુરુની પારતંત્રતા તોડવાનું મન થાય. ગુરુ પારતંત્ર રાખવાનું મન ના રહે. એ પ્રભુની કૃપા હોય તો છે. સ્વચ્છંદ રહેવું એનાદિકાળની તમારી આદત છે. કોઈને પણ ઉપકારીઓને પણ ઉપકાર ન જોવા એનાદિકાળની તમારી આદત છે. એ પ્રભુની કૃપા હોય તો જ એ આદત બદલાય, એ સિવાય નહીં. તમારે કુટુંબની પ્રતિપાલના કરો, જેમ ગુરુની દરકાર ન કરનારી ચેલીઓ પોતાની ચેલીની ગુલામ જ હોય છે. શિષ્યો પણ પોતાના શિષ્યોના ગુલામ જ હોય છે. એ કે ઉઠો, ઉભા થઈ જાય, એ કે બેસો, બેસી જાય. ઘણી વખત સમાજમાં બહુ મોટા ગણાતા આચાર્યોને પણ જ્યારે ચેલાની સામે હાથ જોડીને ઉભા રહેતા જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે. ત્યારે મને લાગે છે કે આ ભાઈ સાહેબે ગુરુની દરકાર કરી નથી, લાજે આ ચેલાના સકંજામાં ફસાઈ ગયા. પ્રભુની પરમ કૃપા સિવાય ઉપર ઉઠવા માટેનો જે માર્ગ છે એના ઉપર તમે ચાલી શકો નહીં. પ્રભુ તમને સ્વતંત્રતા આપે છે બધી જ. અહીંયા પ્રત્યેક વનસ્પતિમાં પણ તમે જમીનથી જડાયેલા હતા, ફરી નતા શકતા, એ બી સ્વતંત્રતા તમને આપી. બેટા ચાલ,